એવું હોય છે કે બાપુ અમને નજીક બોલાવો, હિડન વાત એ હોય છે, પણ બોલાવતા કેમ નથી એમ કેવું કેવી રીતે? એટલે બાપુ જ્યાં હોય ત્યાં બાપુ જ હોય એવો હઠાગ્રહ બધા લોકો વ્યક્ત કરે. પણ જોવાની ખૂબી એ છે કે યુરોની મોટી સંસ્થા હોય કે આર્જેન્ટિનાનો વરસતો બરફ હોય કે આ ભાદરાનો નાનકડો નેસ હોય, બધી જગ્યાએ બાપુ તો હોય ને હોય. હવે એનો તો કોઈ ઉકેલ નથી ભાઈ. કાં આપણે એટલા સર્વશક્તિમાન નથી, પણ તમારો વિડીયો વાયરલ થાય એવી રીતે અમારે સાહિત્યમાં આવવું છે. ફરિયાદ કરે બધે બાપુ, સાહિત્યમાં બાપુ, લોક ડાયરામાં બાપુ, બધા એવોર્ડ બાપુ આપે. આવું તો કંઈ હોય? બધું જ બાપુ હસ્તક છે. પણ તમે બતાવો તો ખરા કે બીજો કોઈક એવો માયનોલાલ છે કે જેના હસ્તક કરીએ. આ વાત મેં એટલા માટે કરી કે આ નેસની સાથેનો મારો સંબંધ બાપુને લઈને બંધાયેલો છે. હું નનકુભાઈને ઓળખતો નહોતો, નનકુભાઈ સાથે પરિચય થાત પણ નહીં, પણ એક વિદેશની કથામાં એરપોર્ટ ઉપર અમે મળ્યા અને ત્યારે મને ખબર છે કે મેં ત્યાં જ્યાં વિદેશ ગયા હતા ત્યાં પણ કહ્યું કે અત્યાર સુધી ગામડે નથી ગયો, પણ હવે આ નનકુભાઈને ગામડે હું પહેલાં જવાનું છું. અને હું અનેક વાર બને કે મીનબાઈમાં આપણને જવા ન દે, અહીંથી રોટલા ખાઈને જ જાઓ, આરામ કરીને જ જાઓ. એટલે બાપુ સાથેનો સંબંધ આપણો જે છે એ મને અહીંયા લઈ આવ્યું છે. હું તો ટીનાભાઈ, હું ઘણાને એવું કહું છું કે 70મા વર્ષે હું પહોંચ્યો છું. આજની તારીખે મને જેટલા લોકો ઓળખે છે એમાંથી 92% લોકો બાપુને લઈને ઓળખે છે.